નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય અંગ્રેજીમાં યુનિટ નંબર 9 ટેકનો ટૂર તેના ભાગ 2નું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તો યુનિટ નંબર 9 ટેકનો ટૂર તેના ભાગ 2માં સૌથી પહેલાં છે રીડિંગ. તેમાં સૂચના છે રીડ ધ સ્ટોરી, એટલે આપણને જે સ્ટોરી આપેલી છે એ ટીચર્સ મેજિક તે આપણે વાંચવાની છે. તો સ્ટોરી જોઈએ. સૌથી પહેલાં છે ધરમપુર વોઝ અ વિલેજ નિયર અ બિગ રિવર, એટલે કે એક મોટી નદીની પાસે ધરમપુર નામનું એક ગામ હતું. ઇન ધેટ વિલેજ ધેર વોઝ અ સ્કૂલ, એટલે કે તે ગામમાં એક શાળા હતી. શારદાબેન વોઝ અ ટીચર ધેર, એટલે કે શારદાબેન ત્યાં શિક્ષિકા હતા. શી વોઝ વેરી કાઇન્ડ, તેઓ બહુ દયાળુ હતા. શી ટોટ વિથ લવ એન્ડ કેર, એટલે કે તેઓ પ્રેમથી અને ધ્યાનપૂર્વક ભણાવતા હતા. શી મેડ લર્નિંગ ફન ફોર હર સ્ટુડન્ટ્સ, એટલે કે તેઓ તેમના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ ગમ્મતભર્યું બનાવતા. આગળ છે ત્યાર પછી વન ડે ધ સ્કૂલ પ્રિન્સિપાલ રજનીભાઈ ઇન્ટ્રોડ્યુસ અ રોબોટ એઝ અ ટીચર નેમ્ડ શાઇની, એટલે કે એક દિવસ શાળાના આચાર્ય રજનીભાઈએ શાઇની નામની એક રોબોટ એટલે કે યંત્રમાનવને શિક્ષિકા તરીકે રજૂ કરી. ઇટ સેડ આઈ એમ ધ બેસ્ટ ટીચર, એટલે કે તે બોલી હું શ્રેષ્ઠ શિક્ષિકા છું. આઈ નો ઓલ ધ આન્સર્સ, એટલે કે મારી પાસે બધા પ્રશ્નોના જવાબ છે. ધ સ્ટુડન્ટ્સ વેર ક્યુરિયસ, એટલે કે વિદ્યાર્થીઓ જાણવા ઉત્સુક હતા. કેન અ રોબોટ ટીચ અસ બેટર દેન શારદાબેન, એટલે કે શું એક રોબોટ આપણને શારદાબેન કરતાં વધુ સારું ભણાવી શકે. શારદાબેન વોઝ વરીડ, એટલે કે શારદાબેનને ચિંતા હતી. વિલ આઈ બી રિપ્લેસ્ડ, એટલે કે શું આ મારું સ્થાન લેશે, એટલે કે શું આ રોબોટ મારું સ્થાન લેશે. ત્યાર પછી આગળ છે ધ પ્રિન્સિપલ અનાઉન્સ્ડ લેટ્સ હેવ અ કોમ્પિટિશન, એટલે કે આચાર્યએ જાહેર કર્યું ચાલો એક હરીફાઈ રાખીએ. શારદાબેન એન્ડ શાઇની વિલ ટીચ ધ સેમ લેસન, એટલે કે શારદાબેન અને શાઇની એક જ પાઠ ભણાવશે. ધ સ્ટુડન્ટ્સ વિલ ડિસાઇડ હુ ધ બેટર ટીચર ઇઝ, એટલે કે કોણ વધુ સારા શિક્ષિકા છે તે વિદ્યાર્થીઓ નક્કી કરશે. ધ કોમ્પિટિશન બિગન, એટલે કે હરીફાઈ શરૂ થઈ. શાઇની ફ્લેશ કલરફુલ સ્લાઇડ્સ એન્ડ સ્પોક ઇન અ રોબોટિક વોઇસ, એટલે કે શાઇનીએ રંગીન સ્લાઇડ પ્રદર્શિત કરી અને યાંત્રિક અવાજમાં બોલી. શારદાબેન ટોલ્ડ સ્ટોરીઝ, sang songs and made the students laugh, એટલે કે શારદાબેને વાર્તાઓ કહી, ગીતો ગાયા અને વિદ્યાર્થીઓને હસાવ્યા. આફ્ટર ધ લેસન ધ સ્ટુડન્ટ્સ વોટેડ, એટલે કે પાઠ પૂરો થયા પછી વિદ્યાર્થીઓએ મત આપ્યા. ટુ એવરીવન્સ સરપ્રાઇઝ દે ઓલ હેડ ચૂઝન શારદાબેન, એટલે કે સૌને આશ્ચર્ય થયું કે તેમણે શારદાબહેનને પસંદ કર્યા. વાય આસ્કડ ધ પ્રિન્સિપાલ, શા માટે આચાર્યએ પૂછ્યું. શારદાબેન ટોટ અસ વિથ લવ એન્ડ મેડ લર્નિંગ ફન સેડ ધ સ્ટુડન્ટ્સ, એટલે કે શારદાબેને અમને પ્રેમથી ભણાવ્યું અને શીખવાનું ગમ્મતભર્યું બનાવ્યું, વિદ્યાર્થીઓ બોલ્યા. શાઇની વોઝ બોરિંગ એન્ડ ડીડન્ટ અન્ડરસ્ટેન્ડ અવર ક્વેશ્ચન્સ, શાઇની એટલે કે જે રોબોટ હતી તે કંટાળાજનક હતી અને તે અમારા પ્રશ્નો સમજી નહીં. ત્યાર પછી આગળ ધ પ્રિન્સિપાલ સ્માઇલ્ડ શારદાબેન યુ મે નોટ હેવ ઓલ ધ આન્સર્સ બટ યુ હેવ સમથિંગ ધ રોબોટ ડઝન્ટ હેવ અ હાર્ટ, એટલે કે આચાર્ય હસ્યા અને બોલ્યા કે શારદાબેન તમારી પાસે બધા પ્રશ્નોના ઉત્તર ન હોય પણ તમારી પાસે એ છે જે રોબોટ પાસે નથી અને તે છે હૃદય. શારદાબેન એન્ડ શાઇની બીકમ ફ્રેન્ડ્સ એન્ડ વર્કડ ટુગેધર, એટલે કે શારદાબેન અને શાઇની મિત્રો થઈ ગયા અને એક સાથે કામ કરવા લાગ્યા. ધ સ્ટુડન્ટ્સ
learn that technology is helpful, but a teacher's love and care make learning truly magical. એટલે કે વિદ્યાર્થીઓને સમજાઈ ગયું કે તંત્ર વિજ્ઞાન ઉપયોગી છે, પણ એક શિક્ષકનો પ્રેમ અને તેમની માવજત શિક્ષણને ખરેખર જાદુઈ બનાવે છે. ત્યાર પછી હવે આગળ સૂચના છે આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે પ્રશ્નોના જવાબ આપો. પહેલો ક્વેશ્ચન છે વોટ વોઝ યુનિક અબાઉટ ધ ન્યૂ ટીચર. તો એના આન્સરમાં આપણે લખી શકીએ ધ ન્યૂ ટીચર ફ્લેશ્ડ કલરફુલ સ્લાઇડ્સ એન્ડ સ્પોક ઇન અ રોબોટિક વોઇસ. ક્વેશ્ચન નંબર 2 હુ ઓર્ગેનાઇઝ ધ કોમ્પિટિશન. તો એનો આન્સર છે ધ પ્રિન્સિપલ ઓર્ગેનાઇઝ ધ કોમ્પિટિશન. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 3 વાય ડીડ ધ સ્ટુડન્ટ્સ સિલેક્ટ શારદાબેન. તો એનો આન્સર છે ધ સ્ટુડન્ટ્સ સિલેક્ટેડ શારદાબેન બીકોઝ શી ટોટ વિથ લવ એન્ડ મેડ લર્નિંગ ફન. ક્વેશ્ચન નંબર 4 વુડ યુ લાઇક રોબોટ એઝ અ ટીચર, વાય. તો એના આન્સરમાં આપણે લખવાનું છે નો, આઈ વુડ નોટ લાઇક અ રોબોટ એઝ અ ટીચર બીકોઝ ઇટ કેન નોટ રિપ્લેસ ધ લવ, કેર એન્ડ ટીચિંગ મેથડ્સ ઓફ અ ટીચર. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 5 કમ્પ્લીટ ધ ટેબલ, એટલે કે અહીં આપણને જે ટેબલ કોષ્ટક આપેલું છે તે પૂર્ણ કરવાનું છે. શાઇની કેન એન્ડ શારદાબેન કેન, એટલે કે શાઇની શું કરી શકે છે અને શારદાબેન શું કરી શકે છે તેના વિશે કોષ્ટક આપેલું છે. શાઇનીની અંદર પહેલું આપેલું છે આન્સર એની ક્વેશ્ચન. ત્યાર પછી બીજું શાઇનીમાં આવશે ફ્લેશ કલરફુલ સ્લાઇડ્સ બી બોરિંગ. ત્યાર પછી શારદાબેનની અંદર પહેલું આપેલું છે મેક લર્નિંગ ફન એન્ડ ઇઝી. ત્યાર પછી બીજું ટેલ સ્ટોરીઝ એન્ડ સિંગ સોંગ્સ અને ત્રીજું છે મેક સ્ટુડન્ટ્સ લાફ. ત્યાર પછી હવે આગળ છે ક્વેશ્ચન નંબર 6 રાઇટ ધ ઇન્સિડન્ટ ઓફ ધ સ્ટોરી દેટ યુ લાઇક ધ મોસ્ટ. એટલે કે તમને આ વાર્તા વિશે જે ખૂબ ગમ્યું તે તમારે લખવાનું છે. તો આપણે જવાબમાં લખી શકીએ કે શારદાબેન ટોટ અસ વિથ લવ એન્ડ મેડ લર્નિંગ ફન, સેડ ધ સ્ટુડન્ટ્સ. શાઇની વોઝ બોરિંગ એન્ડ ડિડન્ટ અન્ડરસ્ટેન્ડ અવર ક્વેશ્ચન્સ. ધ પ્રિન્સિપલ સ્માઇલ્ડ. શારદાબેન યુ મે નોટ હેવ ઓલ ધ આન્સર્સ બટ યુ હેવ સમથિંગ ધ રોબોટ ડઝન્ટ હેવ અ હાર્ટ. ત્યાર પછી હવે આગળ છે ક્વેશ્ચન નંબર 7 વુડ યુ લાઇક ટુ લર્ન ઓનલી થ્રુ ઓનલાઈન મોડ ઓર ક્લાસીસ, વાય. તો એનો આન્સર છે નો, આઈ વુડ નોટ લાઇક ટુ લર્ન ઓનલી થ્રુ ઓનલાઈન મોડ ઓર ક્લાસીસ બીકોઝ ઇટ ઇઝ વેરી બોરિંગ. આઈ કેન નોટ આસ્ક ક્વેશ્ચન્સ ઓર સોલ્વ માય ડિફિકલ્ટીઝ એઝ ઇઝીલી એઝ આઈ કેન ડુ ઇન ધ ક્લાસ. ત્યાર પછી આગળ છે સૂચના રીડ ધ ઇન્સિડન્ટ્સ. એડિસન્સ એગ્સ, એટલે કે અહીં જે એક ઇન્સિડન્સ આપેલો છે, ઘટના આપેલી છે તે આપણે વાંચવાની છે. થોમસ આલ્વા એડિસન વોઝ અ ગ્રેટ સાયન્ટિસ્ટ, એટલે કે અહીંયા ટોમસ નહીં પણ થોમસ આવશે, બરોબર. થોમસ આલ્વા એડિસન એક મહાન વૈજ્ઞાનિક હતા. વી નો અબાઉટ હિઝ ઇન્વેન્શન્સ બટ પરહેપ્સ વી ડુ નોટ નો મચ અબાઉટ હિઝ ચાઇલ્ડહુડ, એટલે કે આપણને તેમની શોધ વિશે ખબર છે પણ કદાચ આપણને તેમના બાળપણ વિશે બહુ ખબર નથી. ધીસ ઇન્સિડન્ટ ઇઝ અબાઉટ હિઝ ચાઇલ્ડહુડ, એટલે કે આ પ્રસંગ તેમના બાળપણનો છે. આગળ છે ત્યાર પછી વન ડે લિટલ થોમસ આસ્ક્ડ હિઝ મધર મમ વેર ડુ ચિક્સ કમ ફ્રોમ, એટલે કે એક દિવસ નાના થોમસે તેમની માતાને પૂછ્યું મમ્મી મરઘીના બચ્ચા ક્યાંથી આવે. હિઝ મધર રિપ્લાઇડ વેલ દે કેમ ફ્રોમ એગ્સ, એટલે કે તેની માતાએ કહ્યું તે ઈંડામાંથી આવે છે. અહીંયા નહીં આવે, બરોબર. તેની માતાએ કહ્યું તે ઈંડામાંથી આવે છે. આગળ ધ મધર hen sits on the eggs to hatch them, એટલે કે મરઘી ઈંડાને સેવવા માટે તેના પર બેસે છે. The chicks develop inside the eggs, એટલે કે બચ્ચા ઈંડામાં વિકસે છે. They then break the cells to come out, એટલે કે પછી તેઓ કાચલા તોડીને બહાર આવે છે. આગળ છે ત્યાર પછી The next day Thomas
disappeared from the house for many hours. એટલે કે બીજા દિવસે થોમસ ઘણા સમય માટે ઘરમાંથી ગુમ થઈ ગયો. His father looked for him all around. તેના પિતાએ તેને બધે શોધ્યો. At last he found Thomas in the backyard. એટલે કે છેવટે થોમસ તેમને ઘરની પાછળ વાડામાં મળ્યો. What are you doing here, Tom? He said. એટલે કે તું અહીં શું કરે છે ટોમ? તેઓ બોલ્યા. આગળ છે ત્યાર પછી થોમસ said, I am sitting on these eggs, father. એટલે કે થોમસે કહ્યું, હું આ ઈંડા પર બેઠો છું પપ્પા. I am trying to hatch them. એટલે કે હું તેમને સેવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. His father laughed. એટલે કે તેના પિતા હસ્યા. આગળ છે ત્યાર પછી young Thomas began to go to a small school in Ohio, USA. એટલે કે નાનો થોમસ ઓહાયો યુએસએમાં એટલે કે અમેરિકામાં એક નાની શાળામાં જવા લાગ્યો. He was full of curiosity. એટલે કે તેનામાં ખૂબ જિજ્ઞાસા હતી. He wanted to know about many things. તેને ઘણી બધી વસ્તુઓ વિશે જાણવું હતું. He liked to ask questions. તેને પ્રશ્નો પૂછવા ગમતા. In fact, that is the right way to learn things. But ત્યાર પછી અહીંયા આવશે બરોબર આ વસ્તુ. Thomas's teachers did not like it. એટલે કે ખરેખર તો કંઈ પણ શીખવા માટે તે જ સાચી રીત છે, પણ થોમસના શિક્ષકોને તે ગમતું નહીં. They said, this boy is not a good pupil. એટલે કે તેઓ કહેતા આ છોકરો સારો વિદ્યાર્થી નથી. He is always asking questions. તે હંમેશા પ્રશ્નો પૂછ્યા કરે છે. One day, Edison heard this remark. એટલે કે એક દિવસ એડિસન આ ટિપ્પણી સાંભળી ગયો. He was sorry to hear it. તે સાંભળીને તેને દુઃખ થયું. He got upset. તે ઉદાસ થઈ ગયો. He took his hat and coat and went home. તે તેની ટોપી અને કોટ લઈને ઘરે જતો રહ્યો. He was eager to study, but now he did not want to go to that school again. તે ભણવા માટે ઉત્સુક હતો, પણ હવે તેને તે શાળામાં ફરીથી જવું નહોતું. ત્યાર પછી આગળ મિસિસ એડિસન વોઝ anxious to educate her son. એટલે કે શ્રીમતી એડિસન તેમના દીકરાને ભણાવવા માટે આતુર હતા. The next day she went to see the headmaster of the school. એટલે કે બીજા દિવસે તેઓ શાળાના આચાર્યને મળવા ગયા. Your teacher say Thomas is not a good pupil. એટલે કે થોમસની માતા કહે છે તમારા શિક્ષકો કહે છે કે થોમસ એક સારો વિદ્યાર્થી નથી. Is that right? She asked. શું તે સાચું છે? તેમણે પૂછ્યું. ત્યાર પછી હવે આગળ છે yes, he always like to ask questions. એટલે કે હા, તે હંમેશા પ્રશ્નો પૂછતો હોય છે. replied the headmaster. આચાર્યએ જવાબ આપ્યો. આગળ look, I am also a teacher, Mrs. Edison said. એટલે કે જુઓ હું પણ એક શિક્ષિકા છું, શ્રીમતી એડિસને કહ્યું. I know my son well. હું મારા દીકરાને સારી રીતે જાણું છું. He is eager to know about many things. So he asks questions. એટલે કે તે ઘણી બધી વસ્તુઓ વિશે જાણવા ઉત્સુક હોય છે અને તેથી તે પ્રશ્નો પૂછે છે. Perhaps your teacher don't understand this. કદાચ તમારા શિક્ષકો આ વાત સમજતા નથી. Anyway, he won't come to school again. એટલે કે આમ પણ હવે તે ફરીથી તમારી શાળામાં નહીં આવે. I will teach him at home. એટલે કે હું તેને ઘરે ભણાવીશ. I will try to satisfy his curiosity. એટલે કે હું તેની જિજ્ઞાસા સંતોષવાનો પ્રયત્ન કરીશ. આગળ છે ત્યાર પછી આફ્ટર ધીસ ઇન્સિડન્ટ એટલે કે આ બનાવ પછી થોમસ નેવર વેન્ટ ટુ ધ સ્કૂલ. થોમસ ક્યારેય પણ શાળાએ ગયો નહીં. હિઝ મધર ટોટ હિમ એટ હોમ. તેની માતાએ તેને ઘરે જ ભણાવ્યો.
શી encouraged him to ask questions, એટલે કે તેમણે તેને પ્રશ્નો પૂછવા માટે પ્રોત્સાહન આપ્યું. She also encouraged him to find answers, એટલે કે તેમણે તેને ઉત્તરો શોધવા માટે પણ પ્રોત્સાહન આપ્યું. She inspired him to read many books, તેમણે તેને ઘણા પુસ્તકો વાંચવા માટે પ્રેરિત કર્યો. Young Thomas began to take interest in many subjects, એટલે કે નાનો થોમસ ઘણા બધા વિષયોમાં રસ લેવાનું શરૂ કર્યું. A book on chemistry inspired him to conduct experiments, એટલે કે રસાયણશાસ્ત્રના એક પુસ્તકે તેને પ્રયોગો કરવા પ્રેરિત કર્યો. How old was he then? તે કેટલા વર્ષનો હતો? પ્રશ્નાર્થ છે, બરોબર. Can you guess? તમે અનુમાન કરી શકો છો ખરા? એટલે કે તે સમયે તે કેટલા વર્ષનો હતો તે તમે અનુમાન કરી શકો છો ખરા? He was only 12, એટલે કે તે માત્ર 12 વર્ષનો હતો. ત્યાર પછી હવે આગળ સૂચના છે, find and underline the sentences from Edison's eggs similar in meaning, એટલે કે જે વાક્યનો અર્થ સમાન થતો હોય તેવા વાક્યો આપણે એડિસન્સ એગ્સ નામની વાર્તામાંથી શોધીને લખવાના છે. પહેલું, he was interested in understanding a lot of things, તો એના જેવો જ અર્થ ધરાવતું વાક્ય આપણે એડિસન્સ એગ્સમાંથી જોઈને લખવાનું છે, તો તે થશે he was full of curiosity. ત્યાર પછી બીજું, આલ્વા એડિસન્સ ફાધર સર્ચડ હિમ એવરીવેર, એટલે કે હિઝ ફાધર લુકડ ફોર હિમ ઓલ અરાઉન્ડ. ત્યાર પછી આગળ ત્રીજું, મિસિસ એડિસન સપોર્ટેડ આલ્વા એડિસન ઇન આસ્કિંગ ક્વેશ્ચન્સ. શી encouraged him to ask questions. ત્યાર પછી ચોથું, આલ્વા એડિસન્સ મધર will make efforts to take care of her son's desire to know. તો એના જેવો અર્થ ધરાવતું વાક્ય થશે I will try to satisfy his curiosity. ત્યાર પછી આગળ સૂચના છે, મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફોલોવિંગ વર્ડ્સ, એટલે કે અહીંયા જે શબ્દ આપેલા છે તેનો ઉપયોગ કરી અને એક અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. પહેલો શબ્દ છે સ્કૂલ, તો સ્કૂલ શબ્દનો ઉપયોગ કરી અને એક અર્થપૂર્ણ વાક્ય આપણે કંઈક આ મુજબ બનાવી શકીએ કે આઈ લાઇક ટુ ગો ટુ સ્કૂલ એન્ડ લર્ન વિથ માય ફ્રેન્ડ્સ. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે તમારા મુજબ પણ વાક્ય બનાવીને લખી શકો છો. અહીં સમજ માટે વાક્ય આપેલું છે. ત્યાર પછી બીજો શબ્દ છે ક્યુરિયોસિટી, તો વાક્ય થશે માય પેરેન્ટ્સ સેટિસ્ફાય માય ક્યુરિયોસિટી. ત્રીજું વાક્ય છે ડિસઅપિયર, વેર ડીડ ધ લિટલ બર્ડ ડિસઅપિયર. ચોથો શબ્દ છે બેકયાર્ડ, તો વાક્ય છે ધ ફાર્મર હેઝ ગ્રોન વેજીટેબલ્સ ઇન હિઝ બેકયાર્ડ. ત્યાર પછીનો પાંચમો શબ્દ છે સાયન્ટિસ્ટ, તો વાક્ય છે એપીજે અબ્દુલ કલામ વોઝ અ ગ્રેટ સાયન્ટિસ્ટ. ત્યાર પછી આગળ હવે સૂચના છે સ્ટડી ધ ચેક ગિવન બિલો એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે આપણને જે ચેક અહીં આપેલો છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે અને ત્યાર પછી પ્રશ્નોના જવાબ આપવાના છે. ચાલો જોઈએ ક્વેશ્ચન નંબર 1, હુ વિલ પે મની ટુ શિવલાલ નંદાણીયા. તો એનો આન્સર છે એબીસી 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 વિલ પે મની ટુ શિવલાલ નંદાણીયા. અહીંયા આ નહીં આવે, બરોબર, શિવલાલ એટલે એલ આવશે, SHIVLAL, શિવલાલ નંદાણીયા. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 2, વોટ ઇઝ ધ અમાઉન્ટ. તો એનો આન્સર છે ધ અમાઉન્ટ ઇઝ 11,000 રૂપીઝ. ક્વેશ્ચન નંબર 3, વિચ બેંક ઇઝ મેન્શન્ડ ઇન ધ ગિવન ચેક. તો એનો આન્સર છે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ઇઝ મેન્શન્ડ ઇન ધ ગિવન ચેક. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 4, વોટ ઇઝ ધ IFSC ઓફ ધ બેંક. તો એનો આન્સર છે CBIN, ત્યાર પછી 0280582 ઇઝ ધ IFSC ઓફ ધ બેંક. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 5, ધ ચેક નંબર ઇઝ. તો ધ ચેક નંબર ઇઝ, ત્યાર પછી અહીંયા તેનો નંબર X સ્વરૂપે આપેલો છે તે લખવાનો છે તમારે.
ત્યાર પછી છઠ્ઠું, ધ ચેક ઇઝ રિટન ઓન 25th September 2024, ટ્રુ ઓર ફોલ્સ? એટલે કે અહીં ખરું ખોટું છે. જો વિધાન ખરું હોય તો આપણે ટ્રુ લખવાનું છે અને જો વિધાન ખોટું હોય તો આપણે ફોલ્સ લખવાનું છે. વિધાન છે કે અહીં જે ચેક છે તે 25 સપ્ટેમ્બર 2024ના રોજ લખવામાં આવેલો છે. આ વિધાન ખરું છે કે ખોટું? તો અહીં આ વિધાન ખરું છે એટલે ટ્રુ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 6 વિષય અંગ્રેજીમાં યુનિટ નંબર 9 ટેકનો ટૂર તેના ભાગ 2નું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.